નમસ્કાર દર્શક મિત્રો, ઓનલાઈન સ્વયંપ્રભા ચેનલમાં હું ડૉક્ટર વિનોદ મીના એકવાર ફરી અર્થશાસ્ત્ર વિષય BECC 133માં આપનું હાર્દિક અભિવાદન કરું છું. આપણે છેલ્લા લેક્ચરમાં નાણાં અને તેના કાર્યો વિશે ચર્ચા કરેલી. આજે આપણે નાણાંના પુરવઠા વિશે અભ્યાસ કરવાનો છે. તો ખૂબ મજાનો આ ટોપિક છે. નાણાંનો પુરવઠો, તેની વ્યાખ્યા અને તેના વિવિધ અભિગમો આપણે સમજવાના છીએ. આજનો આપણો આ જે ટોપિક છે તે છે સપ્લાય ઓફ મની, જેનું ફોર્મેટ છે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, કન્સેપ્ટ ઓફ સપ્લાય ઓફ મની, કમ્પોનન્ટ્સ ઓફ સપ્લાય ઓફ મની અને અંતમાં સમીક્ષા. એટલે કે પ્રસ્તાવના, વ્યાખ્યા, નાણાંનો પુરવઠો, નાણાંના પુરવઠાના ઘટકો જેને આપણે કમ્પોનન્ટ્સ કહીએ છીએ, અને અંતમાં સમીક્ષા. મિત્રો, ઇન્ટ્રોડક્શન ખાસ કરીને એ સમજવાનું કે જે રીતે શરીરમાં વહેતું લોહી એનું પ્રમાણ કોઈ પણ વ્યક્તિની જાતિ, ઉંમર, તેની કદકાઠી, તેનું જેન્ડર, આ બધા પર નિર્ભર કરે છે અને તે અનુરૂપ અને તેની જરૂરિયાત પ્રમાણે તેમાં તેટલું પ્રમાણ લોહીનું હોવું જોઈએ. લોહીનું અનુપાત વધી જાય કે ઘટી જાય તો તે સ્વસ્થ શરીરની નિશાની નથી. તે જ રીતે અર્થતંત્ર રૂપી શરીરમાં જો નાણાંરૂપી પુરવઠો વધી જાય કે ઘટી જાય તો તે અર્થતંત્ર માટે લાભદાયી નથી. જો નાણાંનો પુરવઠો વધી જાય તો અર્થતંત્રમાં ફુગાવો, ઇન્ફ્લેશનની પરિસ્થિતિ સર્જાય. જો ઘટી જાય તો આર્થિક ભીસ અને કટોકટી, ઇમરજન્સી ઊભી થાય. માટે નાણાંનો પુરવઠો એની જરૂરિયાત પ્રમાણે એકદમ સ્થિર જળવાઈ રહે તે ખૂબ ખૂબ જરૂરી છે. અને એટલા જ માટે નાણાંના પુરવઠાની સમજ આપણે મેળવવાની છે. જો નાણાંનો પુરવઠો વધી જાય તો અર્થતંત્રમાં ફુગાવો થાય, કારણ કે નાણાંનો પુરવઠો વધે તો ભાવ સપાટી વધે, લોકોની આવક વધે, આવક વધવાથી ખર્ચ વધે, ખર્ચ વધવાથી માંગ વધે, માંગ વધવાથી કિંમત એટલે ભાવ સપાટી વધે અને પરિણામે અર્થતંત્રમાં ફુગાવો થાય. એટલે નાણાંનો પુરવઠો તેની માંગને અનુરૂપ હોવો જોઈએ. જો તે વધી જાય, નાણાંનો પુરવઠો વધે તો અર્થતંત્રમાં ફુગાવો સર્જાય. અને એટલા જ માટે અર્થતંત્રમાં મંદી જેવી સ્થિતિમાં સરકાર સસ્તા નાણાંની નીતિ અપનાવે છે, ચીપ મની પોલિસી, અને તે સંદર્ભમાં વ્યાજના દરો ઘટાડે છે અને નાણાંની માંગને વધારવાના પ્રયત્નો કરે છે, જેથી અર્થતંત્રમાં મંદી દૂર થાય. અને જો અર્થતંત્રમાં ફુગાવા જેવી સ્થિતિ હોય તો ડિયર મની એટલે કે મોંઘા નાણાંની નીતિ અપનાવે છે, વ્યાજ દરમાં વધારો કરી, લિક્વિડિટી ઘટાડી અને નાણાંના પુરવઠામાં ઘટાડો કરી ભાવને વધતા રોકવાના પ્રયત્નો દેશની મધ્યસ્થ બેંક એટલે કે RBI કરે છે. તો મિત્રો, નાણાંનો પુરવઠો એમાં થતી વધઘટ તે અર્થતંત્રમાં અસ્થિરતા ઊભી કરે છે અને એટલા જ માટે નાણાંના પુરવઠામાં સ્થિરતા જળવાઈ રહે, જેટલી જરૂરિયાત છે એટલો જ નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં અવેલેબલ રહે, તે જોવાનું કામ જે તે દેશની સરકાર અને તેની મધ્યસ્થ બેંકનું છે. અને તેને લગતી નીતિને આપણે નાણાકીય નીતિ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો સ્થિર નહીં જળવાય તો અર્થતંત્રમાં અસ્થિરતા ઊભી થશે અને એ અસ્થિરતા તે અર્થતંત્ર માટે અવરોધો ઊભા કરશે. એટલે નાણાંના પુરવઠાને સ્થિર જાળવવું ખૂબ ખૂબ જરૂરી છે. તો નાણાંનો પુરવઠો ભણતા પહેલા નાણાંના પુરવઠાની વ્યાખ્યા આપણે ભણીશું. તમે નાણાંના પુરવઠાના ઘટકો, નાણાંના પુરવઠાના માપદંડો, નાણાંના પુરવઠા પર અસર કરતા પરિબળો, કોઈ પણ નાણાંના પુરવઠાના અભિગમો જ્યારે તમે ભણશો, ભલે આ અલગ અલગ પ્રશ્નો રહ્યા, પરંતુ તેમાં તમારે નાણાંના પુરવઠાની વ્યાખ્યા ચોક્કસ લખવી પડશે. અને એટલા જ માટે એ નાણાંના પુરવઠાની વ્યાખ્યા આપણે સમજવી જરૂરી છે. આપની સ્ક્રીન ઉપર જે 4 વ્યાખ્યા આપી છે, હું તેનું ગુજરાતી અનુવાદન પણ કરીશ
અને આ વ્યાખ્યામાંથી આપ કોઈ પણ બે વ્યાખ્યા લખો તો તે મોર દેન ઇનફ છે. જે રેડક્લિફ કમિટી આપેલી વ્યાખ્યા છે કે સપ્લાય ઓફ મની ઇઝ અ પાર્ટ ઓફ ટોટલ લિક્વિડિટી ઓફ મની ઇન ધ ઇકોનોમી. નાણાંનો પુરવઠો તે અર્થતંત્રની કુલ તરલતાનો એક હિસ્સો છે. સપ્લાય ઓફ મની ઇઝ ધી part of total liquidity of money in the economy as per the Radcliffe Committee. તો રેડક્લિફ કમિટી એવું કીધું કે નાણાંનો પુરવઠો તે અર્થતંત્રની કુલ તરલતાનો એક હિસ્સો છે. નાણાંના પુરવઠાની બીજી વ્યાખ્યા જે છે તે મિલ્ટન ફ્રીડમેને આપી. હવે તે સમજતા પહેલા નાણાંના પુરવઠામાં જે તરલતાની વાત કરી કે નાણાંનો પુરવઠો તે અર્થતંત્રની તરલતાનો એક હિસ્સો છે. તો તરલતા કોને કહેવાય? તો કે તરલતા એટલે કે લિક્વિડિટી. જો મિત્રો, નાણાંનો પુરવઠો જે એક હાથથી બીજા હાથમાં ફરે છે એને એનો ચલણ વેગ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં આપણે વેલોસિટી કહીએ છીએ. તો માનો કે 10 રૂપિયાની નોટ 10 લોકોના હાથમાંથી ફરીને મારી પાસે આવે તો કુલ ચલણ વેગ જાણવા માટે નાણાંનું મૂલ્ય ગુણ્યા સોદાઓની સંખ્યા. તો નાણાંનું મૂલ્ય છે 10 અને કુલ સોદાઓ થયા 10. તો 10 × 10 ઇઝ ઇક્વલ ટુ 100. તો જે આપણને 100 મળ્યું એને અર્થતંત્રની ટોટલ લિક્વિડિટી એટલે કે કુલ તરલતા કહેવાય. હવે નાણાંનો પુરવઠો તે અર્થતંત્રની કુલ તરલતાનો એક હિસ્સો છે. આનો અર્થ એ થયો કે નાણાંનો પુરવઠો તે 10 છે અને એ 10 રૂપિયા 100નો એક હિસ્સો છે. હવે વ્યાખ્યા સમજો. નાણાંનો પુરવઠો તે અર્થતંત્રની કુલ તરલતાનો એક હિસ્સો છે. કુલ તરલતા કેટલી થઈ? 100. એનો એક હિસ્સો 10 રૂપિયા એ નાણાંનો પુરવઠો છે. તો આમ એક હાથથી બીજા હાથમાં નાણું જે ફરે છે તેને નાણાંનો ચલણ વેગ કહેવાય છે, તેને નાણાંની વેલોસિટી કહેવાય છે. અને કુલ સોદાઓની સંખ્યાને નાણાંના મૂલ્ય વડે ગુણતા આપણને જે આંક મળે છે તેને આપણે કુલ તરલતા કહીએ છીએ. અને એ કુલ તરલતાનો એક પાર્ટ, એક હિસ્સો એ સપ્લાય ઓફ મની છે. અને એટલા જ માટે કહેવાય છે કે સપ્લાય ઓફ મની ઇઝ ધ પાર્ટ ઓફ ટોટલ લિક્વિડિટી ઓફ મની ઇન ધ ઇકોનોમી. તો આ પહેલી વ્યાખ્યા થઈ. મિત્રો, બીજી વ્યાખ્યા છે ધ મની વિચ ઇઝ પબ્લિશ્ડ બાય સેન્ટ્રલ બેંક એન્ડ ડિમાન્ડ and time deposit of the commercial bank is known as supply of money. This definition is given by Milton Friedman. નાણાંનો પુરવઠો એટલે મધ્યસ્થ બેંક દ્વારા બહાર પાડવામાં આવતી એ થાપણો જેને આપણે બચત થાપણો, ચાલુ થાપણો અને મુદ્દતી થાપણો કહીએ છીએ. હવે ડિમાન્ડ એટલે કે ચાલુ અને ટાઈમ એટલે મુદ્દતી થાપણો. તો મધ્યસ્થ બેંક દ્વારા બહાર પાડવામાં આવતું એ નાણું જે ચાલુ થાપણો અને મુદ્દતી થાપણોના સ્વરૂપમાં વેપારી બેંકોમાં પડેલું છે. તો વ્યાખ્યા એવી છે કે મધ્યસ્થ બેંક દ્વારા બહાર પાડવામાં આવતું એ ચલણી નાણું જે વેપારી બેંકોની ચાલુ અને મુદ્દતી થાપણો છે. આવું મિલ્ટન ફ્રીડમેને કહ્યું. મિલ્ટન ફ્રીડમેને નાણાંની માંગ વિશે અર્થતંત્રમાં અભૂતપૂર્વ પ્રદાન કર્યું છે. તેમની કાયમી નાણાંની આવકનો ખ્યાલ અર્થશાસ્ત્રમાં એક આગવું પ્રદાન માનવામાં આવે છે. અને મિલ્ટન ફ્રીડમેન જેઓ નોબેલ પારિતોષિક વિજેતા રહ્યા અને તેમણે અર્થશાસ્ત્રમાં ખૂબ જ બહુમૂલ્ય પ્રદાન આપ્યું છે અને તેમાંનું એક પ્રદાન તે નાણાંની માંગને સમજાવવાનું કર્યું છે. એટલે એમણે એવું કીધું કે નાણાંનો પુરવઠો તે અર્થતંત્રની મધ્યસ્થ બેંક દ્વારા, કોઈ પણ અર્થતંત્રમાં મધ્યસ્થ બેંક દ્વારા બહાર પાડવામાં આવતું એ નાણું જે વેપારી બેંકોની ચાલુ અને મુદ્દતી થાપણો છે. હવે ચાલુ થાપણો એટલે કે જેમાં કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ એટલે કે ચાલુ ખાતું અને બચત ખાતું એમાં આવેલી થાપણો. એને ડિમાન્ડ ડિપોઝિટ એટલા માટે કહેવાય છે કે whenever you are asking the demand, you are getting the money.
whenever you asking your money, demanding your money, you will get your money. સો જ્યારે તમે નાણાંની માંગ કરો છો ત્યારે તમને નાણાંનો પુરવઠો એટલે કે થાપણો મળે છે. એટલે ચાલુ ખાતા અને બચત ખાતામાં એટલે પડેલી થાપણો વ્યક્તિ ગમે ત્યારે વિથડ્રોલ કરી શકે છે, એટલે એને ડિમાન્ડ ડિપોઝિટ કહેવાય છે. ઇટ મીન્સ કન્ઝ્યુમર મે બી આસ્ક ઓર ડિમાન્ડિંગ that particular deposit at any time. તો વ્યક્તિ પોતાની બચત ખાતા અને ચાલુ ખાતામાં પડેલી થાપણોને ગમે ત્યારે ઉપાડી શકે છે, એટલા જ માટે એને ઇંગ્લિશમાં ડિમાન્ડ ડિપોઝિટ કહેવાય છે. પણ જે મુદ્દતી થાપણો છે, જે લાંબા સમય માટે મૂકવામાં આવે છે, એને આપણે ફિક્સ્ડ ડિપોઝિટ કહીએ છીએ. તેને અંગ્રેજીમાં ટાઈમ ડિપોઝિટ પણ કહેવામાં આવે છે. હવે ટાઈમ ડિપોઝિટ એટલે શું? તો કે મિત્રો, ટાઈમ ડિપોઝિટનો મતલબ એવો થાય કે you are not supposed to withdraw that money before a particular period of time. તમે એને ચોક્કસ સમય મર્યાદા પહેલા વિથડ્રોલ કરી શકતા નથી. એનો અર્થ એવો થયો કે નાણાંનો પુરવઠો એટલે કે ચાલુ ખાતું અને મુદ્દતી ખાતામાં પડેલી, વેપારી બેંકોમાં પડેલી રકમ અને જે નાણું મધ્યસ્થ બેંક બહાર પાડે છે. ફાઇન. હવે આ બહુ મહત્વની વાત છે. આપણા દેશમાં મધ્યસ્થ બેંકની સ્થાપના 1935માં થઈ, જેમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરે એક પુસ્તક લખેલું જેનું નામ હતું ધી પ્રોબ્લેમ ઓફ મની ઇન ઇન્ડિયન ઇકોનોમી. અને એ પછી એવી જરૂરિયાત લાગી કે સેન્ટ્રલ બેંકની તાત્કાલિક સ્થાપના કરવી જોઈએ. આરબીઆઈની સ્થાપના 1935માં ખાનગી સાહસ હેઠળ થઈ. એક પ્રાઇવેટ બેંક હતી, પરંતુ 1949માં ભારતમાં તેનું રાષ્ટ્રીયકરણ કરી અને તે બેંકને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની મધ્યસ્થ બેંક જાહેર કરવામાં આવી. અને તે પછી તે 1949થી ભારતનું ચલણી નાણું તે આરબીઆઈ બહાર પાડે છે. આ બહુ જ મહત્વની વાત. આપણો દેશ આઝાદ થયો ત્યારથી લઈને 1949 સુધી આરબીઆઈ તે ભારતનું ચલણી નાણું બહાર નહોતી પાડતી. આરબીઆઈ સિવાયની જે વેપારી બેંકો છે, એ વેપારી બેંકો ચલણી નાણું બહાર પાડતી, પરંતુ તેમાં નાણાંના પુરવઠામાં એકરૂપતા અને સમરૂપતા જળવાતી નહોતી. અને નાણાંના પુરવઠામાં થયેલો વધારો કે ઘટાડો અર્થતંત્રમાં અસ્થિરતા ઊભું કરતો. અને એટલા માટે જ અર્થતંત્રમાં સરકાર દ્વારા એક ચોક્કસ નીતિ ઘડવામાં આવી અને મધ્યસ્થ બેંકની સ્થાપનાની ભલામણ કરવામાં આવી. અને ત્યારબાદ ભારતમાં તમામ પ્રકારની જે ચલણી નોટો છે, તેમાંથી ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે અને સમજવા જેવી વસ્તુ છે, 2 રૂપિયાથી લઈને ઉચ્ચતર કાગદી નાણાંનું મૂલ્ય એટલે કે હાલમાં 2000 રૂપિયાની ચલણી નોટ તે આરબીઆઈ બહાર પાડે છે. જ્યારે 1 રૂપિયાની નોટ અને તમામ પ્રકારના ધાતુના સિક્કાઓ, જેને આપણે ચલણી સિક્કાઓ કહીએ છીએ, તે આપણા દેશમાં ભારત સરકાર અને તેનું નાણાં મંત્રાલય બહાર પાડે છે. અને એટલા જ માટે 1 રૂપિયાની નોટ પર તે ભારત સરકાર લખેલું હોય છે, જ્યારે 2 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની નોટ પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને તેમાં ગવર્નર જનરલની સાઇન હોય છે. એટલે આ બહુ જ મહત્વનો તફાવત છે. હમણાં તાજેતરમાં જ એક મહત્વની સરકારી પરીક્ષામાં કે ભાઈ 1 રૂપિયાની ચલણી નોટ કોણ બહાર પાડે છે, તો મોટા ભાગના વિદ્યાર્થીઓએ તેમાં જવાબ આરબીઆઈ લખેલું. ખરેખર તેનો જવાબ આરબીઆઈ નથી. તેનો જવાબ છે વેપારી. તેનો જવાબ આરબીઆઈ નથી. તેનો જવાબ છે આપણા દેશની ભારત સરકાર અને તેના પર
વિત્ત સચિવની સિગ્નેચર હોય છે, તો ફાઇનાન્સ સેક્રેટરીની. તો મિત્રો, ભારતમાં જે ચલણી નાણું મધ્યસ્થ બેંક બહાર પાડે છે તે ન્યૂનતમ અનામત પદ્ધતિ દ્વારા બહાર પાડે છે, જેમાં 200 કરોડની અનામતો સામે, જેમાં 115 કરોડનું સોનું હોય અને 85 કરોડની સરકારી જામીનગીરીઓ અને થાપણો હોય, તેની સામે આરબીઆઈ ભારત સરકારને ચલણી નાણું બહાર પાડીને આપે છે. આ ચલણી નાણું જે આરબીઆઈ બહાર પાડીને આપે છે, એમાં સરકારની એ પસંદગી હોઈ શકે કે એને 100 રૂપિયાની કેટલી નોટ જોઈએ, એને હાલમાં 200 રૂપિયા, 500 રૂપિયા કે 2000 રૂપિયા સુધીની કઈ ચલણી નોટો અને કેટલી જોઈએ. પરંતુ એણે 200 કરોડ રૂપિયા આરબીઆઈ પાસે પહેલા એ થાપણો જમા કરાવવી પડે, જેમાં 115 કરોડનું સોનું અને 85 કરોડની સરકારી થાપણો અને સિક્યોરિટીઝનો સમાવેશ થાય છે. તો આમ મિલ્ટન ફ્રીડમેને એવું કીધું કે દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે, જેમ કે કેનેડામાં બેંક ઓફ કેનેડા, જાપાનમાં બેંક ઓફ જાપાન, ઇંગ્લેન્ડમાં બેંક ઓફ ઇંગ્લેન્ડ, અમેરિકામાં ફેડરલ રિઝર્વ સિસ્ટમ અને ભારતમાં તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો એ દરેક દેશની મધ્યસ્થ બેંકને પોતાના દેશનું ચલણી નાણું બહાર પાડવાની સત્તા હોય છે. એ સિવાય બીજી કોઈ વ્યક્તિ તે ચલણી નાણું બહાર પાડી શકે નહીં. તો મિલ્ટન ફ્રીડમેને એવું કીધું કે મધ્યસ્થ બેંક જે ચલણી નાણું બહાર પાડે તે અને વેપારી બેંકોમાં પડેલી ચાલુ અને મુદ્દતી થાપણોને નાણાંનો પુરવઠો કહે છે. તો સપ્લાય ઓફ મની મીન્સ the money which is published by the central bank and the demand plus time deposit of the commercial bank. And this definition exclusively given by the Milton Friedman. તો આઈ હોપ તમને આ વ્યાખ્યા પણ સમજાઈ હશે અને મેં તમને આ સિવાય પણ નાણાંના પુરવઠા અને આરબીઆઈ વિશેની ઘણી માહિતી તમને લોકોને આપી. વિશેષ એક માહિતી હજુ આપી દઉં આપને. આપને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ એક સમયમાં મિડલ ઇસ્ટ સુધી, એટલે ઘણા બધા ગલ્ફ કન્ટ્રીમાં પણ ભારતનું ચલણી નાણું એ ચલણમાં હતું. અને પાકિસ્તાન ભારતમાંથી જ્યારે અલગ થયું, 14મી ઓગસ્ટ 1947 પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે અને 15મી ઓગસ્ટ 1947 ભારતનો સ્વતંત્રતા દિવસ છે. અને એ લોકોએ પોતાની સેન્ટ્રલ બેંક નહોતી સ્થાપી, અને એટલા જ માટે પાકિસ્તાનની અંદર ઘણા સમય સુધી, જ્યાં સુધી એ લોકોની મધ્યસ્થ બેંક ન સ્થપાઈ ત્યાં સુધી ભારતનું જ ચલણી નાણું, પરંતુ એના ઉપર સ્ટેમ્પ મારીને, પાકિસ્તાન ગવર્મેન્ટનો સ્ટેમ્પ મારીને એ લોકો ચલાવતા હતા. અને આમ એ જ નાણું જે ભારતનું હતું એ જ ચલણી નાણું પાકિસ્તાનમાં રહ્યું. અને જ્યારે તેમની મધ્યસ્થ બેંક ની સ્થાપના થઈ અને ત્યારબાદ ચલણી નાણાં પર મોહમ્મદ અલી જીણા, જે પાકિસ્તાનના રાષ્ટ્રપિતા છે, જે ભારતના તે મહાત્મા ગાંધી છે. અને એનાથી પણ વિશેષ મહત્વની વાત જો જાણકારી માટે કહું તો, ગુજરાતની ધરતીએ ગાંધી અને સરદાર બંનેને પેદા કર્યા, પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે ગુજરાતમાં 2 રાષ્ટ્રપિતાનો જન્મ થયો. એક પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી જીણા, જેમનો જન્મ સૌરાષ્ટ્રમાં થયો, ગુજરાતની ધરતી ઉપર જ, અને બીજું મહાત્મા ગાંધી, જેમનો જન્મ પોરબંદરમાં થયો. સો વોટ એક્ઝેક્ટલી આઈ વોન્ટ ટુ ટેલ યુ દેટ કે પાકિસ્તાનમાં લગભગ આઝાદીના પણ અમુક વર્ષો સુધી એ લોકોનું પોતાનું કોઈ ચલણ હતું જ નહીં. એ લોકો ભારતનું જ ચલણ સ્ટેમ્પ મારીને પોતાના અર્થતંત્રમાં ચલાવતા હતા. તો આવી એક વ્યવસ્થા પાકિસ્તાનમાં વર્ષો સુધી રહી. તો આ તો વાત થઈ તમારી જાણકારી માટે. આપણે ત્રીજી વ્યાખ્યા સમજીએ. The total quantity of money to exchange the goods and services of the economy is known as supply of money. તો ચીજ વસ્તુઓ
ના વિનિમય માટે વપરાતો નાણાંનો કુલ જથ્થો એટલે નાણાંનો પુરવઠો. The quantity of money which is used to exchange the goods and services in the economy is known as supply of money. આ એક કોમન વ્યાખ્યા છે, સામાન્ય વ્યાખ્યા છે, જેમાં એવું કહ્યું છે કે આપણે આપણી રોજબરોજની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે વિવિધ પ્રકારના આર્થિક વ્યવહારો કરીએ છીએ અને એ તમામ જે વ્યવહારો થાય છે એ આર્થિક વ્યવહારો દ્વારા આપણે પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષીએ છીએ અને આર્થિક વ્યવહારો કરવા માટે જે નાણાંનો જથ્થો વપરાય છે એ જ નાણાંનો પુરવઠો છે. એટલે સપ્લાય ઓફ મની ઇઝ ધ પાર્ટ ઓફ ટોટલ લિક્વિડિટી ઓફ મની ઇન ધ ઇકોનોમી. એ રેડક્લિફ કમિટીએ કીધું. Supply of money means the money which is published by the central bank and the demand plus time deposit of the commercial bank. A Milton Friedman કહ્યું. And supply of money means the quantity of money which is used to exchange the goods and services in the economy is known as supply of money. એટલે અર્થતંત્રમાં જે ચીજ વસ્તુ અને સેવાઓના વિનિમય માટે વપરાતો નાણાંનો કુલ જથ્થો તે નાણાંનો પુરવઠો છે. તો આ રીતે સમય સમયે અર્થશાસ્ત્રીઓએ નાણાંના પુરવઠા વિશે અલગ અલગ વ્યાખ્યા આપી, પરંતુ એમાં એક ચોથી વ્યાખ્યા જે છે એ ખૂબ જ રસપ્રદ છે. વિદ્યાર્થીઓને યાદ રહી જાય એવી, એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ આ જ વ્યાખ્યા લખે છે કે સપ્લાય ઓફ મની ઇઝ ઇક્વલ ટુ M1 પ્લસ M2 પ્લસ M3 પ્લસ M4. નાણાંનો પુરવઠો એટલે M1 પ્લસ M2 પ્લસ M3 પ્લસ M4. આ વ્યાખ્યા આપી ધ સેકન્ડ વર્કિંગ ગ્રુપ ઓફ ધી RBI, જે લગભગ 1968-69ની વાત હશે. સેકન્ડ વર્કિંગ ગ્રુપ ઓફ RBI અને તેની કમિટીએ નાણાંના પુરવઠા વિશે એવું કીધું કે સપ્લાય ઓફ મની ઇઝ ઇક્વલ ટુ M1 પ્લસ M2 પ્લસ M3 પ્લસ M4. હવે આ M1 M2 M3 M4 શું છે એ તો આપણે નાણાંના પુરવઠાના માપદંડો જ્યારે ભણીશું ત્યારે ઓટોમેટિક આપને ખ્યાલ આવશે કે વોટ યુ મીન બાય M1, M2 stands for the what, M3 represent what, and what do you mean by M4. ટૂંકમાં હાલ પૂરતું તમને એટલું કહી દઉં કે M1 એ નાણાંના પુરવઠાનો સંકુચિત ખ્યાલ છે, M4 એ નાણાંના પુરવઠાનો વિસ્તૃત ખ્યાલ છે અને M3 તે નાણાંના પુરવઠાનો વૈશ્વિક સ્તરે સર્વસ્વીકૃત અભિગમ છે કે માપદંડ છે. અને તેના વિશે આપણે જ્યારે નાણાંના પુરવઠાના માપદંડો ભણીશું ત્યારે ભણીશું. એટલે અત્યારે તમે એવું સમજો કે જે સેકન્ડ વર્કિંગ ગ્રુપ ઓફ RBIનું જે બીજું કાર્યકારી જૂથ હતું તેમણે નાણાંના પુરવઠાની એવી વ્યાખ્યા આપી કે નાણાંનો પુરવઠો એટલે M1 પ્લસ M2 પ્લસ M3 પ્લસ M4. This is the second working group of the RBI. So હવે નાણાંના પુરવઠાના બે ખ્યાલો, જેમાં એક ટ્રેડિશનલ કન્સેપ્ટ છે અને એક મોડર્ન કન્સેપ્ટ છે. ટ્રેડિશનલને તમે લોકો ક્લાસિકલ એટલે કે પ્રશિષ્ટ અભિગમ પણ કહી શકો અને મોડર્નને તમે આધુનિક અભિગમ પણ કહી શકો. તો શરૂઆતના વર્ષોના જે અર્થશાસ્ત્રીઓ હતા તે લોકો નાણાંના પુરવઠાના અભિગમ વિશે અને તેના પુરવઠા વિશે અલગ માન્યતા ધરાવતા હતા, જ્યારે મોડર્ન ઇકોનોમિસ્ટ જે થયા એ 20મી સદી અને 21મી સદીના અર્થશાસ્ત્રીઓ, તે બધા જ અર્થશાસ્ત્રીઓ નાણાંના પુરવઠા અને તેના અભિગમ વિશે કંઈક અલગ મત ધરાવે છે. અને એટલા જ માટે નાણાંના પુરવઠાના બે અભિગમો આપણે સમજીએ છીએ. એક પ્રશિષ્ટ એટલે કે પરંપરાગત ટ્રેડિશનલ એપ્રોચ, એન્ડ સેકન્ડ ઇઝ મોડર્ન એપ્રોચ ઓફ ધ સપ્લાય ઓફ મની. તો જે ટ્રેડિશનલ કન્સેપ્ટ છે એ એવું કહે છે કે નાણાંનો પુરવઠો એટલે માત્ર ને માત્ર ચાલુ ખાતાની થાપણો અને મધ્યસ્થ બેંક દ્વારા બહાર પાડવામાં આવતું ચલણી નાણું અને વેપારી બેંકોમાં પડેલી ચાલુ ખાતાની થાપણો. એટલે કે જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હતા તે એવું કહેતા કે ભાઈ જે પહેલી વ્યાખ્યા હતી ધ્યાનથી સમજજો કે સપ્લાય ઓફ મની ઇઝ ધ પાર્ટ ઓફ ટોટલ લિક્વિડિટી ઓફ મની ઇન ધ ઇકોનોમી.
હવે આમાં સમજવાની વાત એ છે મિત્રો કે જે નાણું અર્થતંત્રમાં ફરતું છે, લિક્વિડિટીમાં છે, તે જ નાણાંનો પુરવઠો છે એવું એ લોકો માનતા હતા. એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ, પહેલાના અર્થશાસ્ત્રીઓ, અને તે લોકો એવું દ્રઢપણે માનતા હતા કે જે મુદ્દતી થાપણો છે, જેને આપણે ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ, એ સમય પહેલા ઉપાડી શકાતું નથી. ફિક્સ ડિપોઝિટ સામે કોઈને ચેક લખી શકાતો નથી. ફિક્સ ડિપોઝિટમાં તમે અર્થતંત્રમાં જે રીતે બચત ખાતા અને ચાલુ ખાતામાં રોજ આર્થિક લેવડ દેવડ કરો છો એવું કરી શકાતું નથી. એની સામે ચેક લખી શકાતું નથી. એટીએમમાં જઈને એને વિથડ્રોલ કરી શકાતું નથી. માટે તે અર્થતંત્રમાં સર્ક્યુલેશનમાં નથી, અને જે સર્ક્યુલેશનમાં નથી તે નાણાંનો પુરવઠો નથી. તો રેડક્લિફ કમિટીએ જે વ્યાખ્યા આપેલી એનાથી એ લોકો સહમત હતા કે નાણાંનો પુરવઠો તે અર્થતંત્રની કુલ તરલતાનો એક હિસ્સો છે. હવે જો મેં તમને તરલતા એટલે શું એ સમજાવેલું, લિક્વિડિટી એન્ડ વેલોસિટી એટલે કે ચલણ વેગ એ પણ સમજાવેલું, કે નાણું જે એક હાથથી બીજા હાથમાં ફરે તેને નાણાંનો ચલણ વેગ કહેવાય. ફરી એકવાર બીજું ઉદાહરણ આપું કે 20 રૂપિયાની નોટ 5 લોકોના હાથમાં ફરીને મારી પાસે આવી, માની લો, તો નાણાંની કુલ તરલતા આપણે જાણવી હોય તો તે કેવી રીતે જાણીશું? તો કે નાણાંનું મૂલ્ય 20 રૂપિયા ગુણ્યા કુલ સોદાઓની સંખ્યા એટલે કે 5, તો 20 ગુણ્યા 5 બરાબર 100 થાય, 100 થાય. તો કુલ તરલતા, ટોટલ લિક્વિડિટી આપણને 100 મળી, પરંતુ નાણાંનું મૂલ્ય તો 20 રૂપિયા છે. તો 20 રૂપિયા એ નાણાંના પુરવઠાનો એક હિસ્સો છે. So supply of money is the part of total liquidity of money of the economy. અર્થતંત્રની કુલ તરલતાનો એક હિસ્સો, તો કુલ તરલતા 100 છે, એનો હિસ્સો 20 રૂપિયા, તો 20 રૂપિયા તે નાણાંનો પુરવઠો. હવે કુલ તરલતા અલગ વસ્તુ છે અને નાણાંનો પુરવઠો તે અલગ વસ્તુ છે. તો જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હતા, જે પરંપરાગત નાણાંના ખ્યાલ સંદર્ભમાં એવું માનતા હતા કે ભાઈ જે નાણું અર્થતંત્રમાં લિક્વિડિટી ફોર્મમાં નથી, જે ફરતું નથી, it is not called as money, and that's why they are not count the demand, I mean to say time deposit as a supply of money. એટલે એ લોકો મુદ્દતી થાપણોને નાણાંના પુરવઠાના ભાગ તરીકે ગણતા જ નહોતા. એ લોકો માત્ર એટલું જ કહેતા હતા કે નાણાંનો પુરવઠો એટલે આરબીઆઈમાં પડેલી થાપણો પ્લસ આરબીઆઈએ બહાર પાડેલી ચલણી, આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવતું ચલણી નાણું, આરબીઆઈની થાપણો પ્લસ વેપારી બેંકોની ચાલુ થાપણો, કરંટ ડિપોઝિટ. અને ચાલુ થાપણોમાં તમે જાણો છો તેમ ચાલુ ખાતાની થાપણો અને બચત ખાતાની થાપણો આ બંનેનો સમાવેશ થાય છે મિત્રો. આનો અર્થ એ થયો કે ચાલુ ખાતામાં અને બચત ખાતામાં મૂકેલી રકમ સામે ચેક લખી શકાય છે, તેને ગમે ત્યારે ઉપાડી શકાય છે, તેને એટીએમથી વિથડ્રોલ કરી શકાય છે. માટે એ નાણું અર્થતંત્રમાં ફરતું છે, અને એટલા જ માટે ફિક્સ ડિપોઝિટમાં પડેલું નાણું તે ફરતું નથી, અને જે ફરતું ના હોય તે નાણું નથી, એવું તેઓ માનતા હતા. Now what the modern economist believes about the supply of money? તો જે આધુનિક અર્થશાસ્ત્રીઓ છે તે લોકો ડિમાન્ડ ડિપોઝિટને પણ સપ્લાય ઓફ મની ગણતા. હવે જો પહેલી વ્યાખ્યા તમે સમજ્યા, હવે તમે મિલ્ટન ફ્રીડમેનની વ્યાખ્યા સમજો. આ અભિગમને સમજાવતા તમને નાણાંના પુરવઠાની આપેલી વ્યાખ્યા પણ એનો સંદર્ભ પણ લેવો પડશે ને એ પણ સમજાશે. તો મિલ્ટન ફ્રીડમેને શું કીધું? The money which is published by the central bank and demand plus time deposit of the commercial bank in the economy is known as the supply of money. એટલે કે મધ્યસ્થ બેંક દ્વારા બહાર પાડવામાં આવતું ચલણી નાણું અને વેપારી બેંકોની ચાલુ પ્લસ મુદ્દતી થાપણો. તો જો જે આધુનિક મોડર્ન કન્સેપ્ટ છે એ લોકો ફિક્સ્ડ ડિપોઝિટને પણ સપ્લાય ઓફ મની ગણે. They are counted the time deposit also as a supply of money. તમે એવું કહેશો કે આવું કેમ? તો એનું કારણ એ છે કે એ લોકો એવું માનતા હતા, સાંભળજો ધ્યાનથી,
કે ભાઈ જે વ્યક્તિ સે ફોર એક્ઝામ્પલ માય સેલ્ફ, હું બેંકમાં જઈને માનો કે 10 લાખ રૂપિયા બેંકમાં એફડી કરાવું, તો બેંકનો મેનેજર મને એવું કે સર તમે આવો, આ લોકર ખોલો, આની અંદર પૈસા મૂકી દો, એક શ્રીફળ વધારો અને અગરબત્તી કરો અને તમે જતા રહો, અને તમે 5 વર્ષ પછી આવશો એટલે આ રૂપિયા ડબલ થઈ ગયા હશે. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. એવું હોતું નથી. એનો અર્થ એ થયો કે તમે જે થાપણો બેંકમાં મૂકો છો એઝ અ ફિક્સ્ડ ડિપોઝિટ, એ બેંક પોતાની પાસે રાખી મૂકતી નથી. બેંક એનું કોઈકને કોઈક વ્યક્તિને ધિરાણ તો કરે જ છે, અને બેંક જ્યારે કોઈકને કોઈક વ્યક્તિને ધિરાણ કરે છે ત્યારે એ રૂપિયા અર્થતંત્રમાં ફરતા થાય છે, એ રૂપિયા અર્થતંત્રમાં સર્ક્યુલેશનમાં આવે છે. તો પછી ફિક્સ ડિપોઝિટને પણ નાણાંનો પુરવઠો ગણવો જોઈએ. એટલે આધુનિક અર્થશાસ્ત્રીઓ એવું દ્રઢપણે માનતા હતા કે ભાઈ નાણાંનો પુરવઠો એટલે મધ્યસ્થ બેંક દ્વારા બહાર પાડવામાં આવતું ચલણી નાણું પ્લસ વેપારી બેંકોની ચાલુ અને મુદ્દતી થાપણો. જ્યારે મુદ્દતી થાપણોને ટ્રેડિશનલ કન્સેપ્ટ એટલે કે પરંપરાગત ખ્યાલમાં કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ નાણાંનો પુરવઠો ગણતા જ નહોતા. પણ આધુનિક અર્થશાસ્ત્રીઓ કીધું કે what do you mean by bank? A monetary institutes who collect the money from the people and provide it to the needy party, collect the money from the people at the low rates of interest and providing to the needy parties at the high rates of interest. That particular monetary economic institute is called as bank. તો બેંક એ શું છે? સમાજમાં ફાજલ પડેલી બચતો નીચા વ્યાજે સ્વીકારી જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે ધિરાણ આપતી નાણાકીય સંસ્થા એટલે બેંક. બેંક કોઈ સેવા કરતી સંસ્થા નથી. It's a definitely an 100% professional institute. And the main motto of that particular institute is a profit. So not a single commercial bank having a such type of the approach or motto that they are not going to earn the profit. એવું હોતું નથી. એટલે બેંક શું કરશે? નીચા વ્યાજે થાપણો સ્વીકારશે અને જરૂરિયાતમંદ લોકોને ધિરાણ કરશે. એટલે મેં બેંકમાં જે 10 લાખ રૂપિયા મૂક્યા, એ બેંક શું કરશે? એ 10 લાખ રૂપિયા કોઈ હોમ લોન માટે આવ્યો, કોઈ કાર લોન માટે આવ્યો, કોઈ પર્સનલ લોન લેવા માટે આવ્યો, તો બેંક એને ધિરાણ કરશે ઊંચા વ્યાજના દરે. નીચા વ્યાજે સ્વીકારશે. માની લો કે 4 કે 5% સ્વીકારે અને કોઈ વ્યક્તિ હોમ લોન લેવા આવે અને 9-10% આપે. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે બેંકનો પ્રોફિટમાં. એટલે કેટલી પ્રોપર સમજૂતી અને વ્યાખ્યા છે કે જે અર્થતંત્રમાં તરલ સ્વરૂપમાં નથી એ નાણું નથી. મની માછલી અને મહેમાન તો ફરતા જ આદર્શ છે, તો સર્ક્યુલેશનમાં શ્રેષ્ઠ છે એવું પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ માનતા હતા. And they are strongly believe that the demand time deposit is not part of supply of money because it is not coming to the circulation. But the modern economists, they are not only believing but they having a very strong opinion that time deposit is also a part of supply of money, because not a single bank is not keeping the money by itself. કારણ કે એને વ્યાજ કમાવવું હોય તો એને નાણાં તો ધીરવા જ પડશે, અને તો જ એની વ્યાજ સ્વરૂપની આવક એને મળશે, તો જ એ અર્થતંત્રમાં સર્વાઈવ થશે. તો જ્યારે એ ધિરાણ આપે છે લોકોને, તો એ રૂપિયા તમારા જ, મેં 10 લાખ રૂપિયા આપ્યા 5%, અને કોઈ હોમ લોન લેવા આવ્યું ને બેંકે એને આપી દીધા 10%, તો વચ્ચેનો 5%નો પ્રોફિટ એ બેંકનો હિસ્સો બને. હવે તમે કહો કે ફિક્સ ડિપોઝિટને ઉપાડી શકાય. હા, ઉપાડી શકાય, પણ આવું કરનારો વર્ગ કોણ અને કેટલો? તો આવો વર્ગ માત્ર 5-7 કે 10% મેક્સિમમ. તો કોઈ બી વ્યક્તિ પોતાના વ્યાજનું નુકસાન કરીને આ રીતે એફડી તોડાવે નહીં, અને તોડાવે તો એવા બહુ ઓછા વ્યક્તિઓ હોય, કારણ કે એમાં તમને વ્યાજરૂપી આવકનું નુકસાન થતું હોય છે.
અમુક ટર્મ્સ કન્ડિશન હોય છે. એટલે જનરલી વ્યક્તિ વધારાની બચતો પડી હોય તો જ તે એફડી કરાવે છે અને એને ખબર હોય છે કે મને આટલા વર્ષો સુધી નાણાંની કોઈ જરૂરિયાત ઊભી નહીં થવાની, ત્યારે વ્યક્તિ આવું કરે છે. પરંતુ અર્થતંત્રમાં તેવું કરનારા કે એફડી તોડાવનારા, આપણે એવું માની લઈએ કોઈ વ્યક્તિને ઇમરજન્સી પડે તો એ 10%, તો બેંક પાસે આવતી કુલ થાપણોનો 10% બેંક પોતાની પાસે રાખી મૂકે, જેથી કરીને કોઈ વ્યક્તિ પોતાની થાપણો એફડી તોડાવે તો બેંક એને રૂપિયા આપી શકે. જો બેંક ક્યારે પણ રૂપિયા આપવા માટે ના પાડી શકે નહીં. ભાઈ મારું વ્યાજ રૂપિયે નુકસાન થશે, પણ મારા ઘરે મારા ફાધર કે એક્સ વ્યક્તિની એક સર્જરી છે અને આઈ ડેસ્પરેટલી નીડ ધી અ સર્ટેન અમાઉન્ટ ઓફ મની, ત્યારે તમારી એફડી મહત્વની છે કે તમારા પરિવારના કોઈક વ્યક્તિનો જીવ, એનું જીવન, એની લાઈફ મહત્વની છે. એટલે તમે તમારી એફડી તોડાવી દો અને એ પૈસાથી તમે તમારા અર્થતંત્રમાં, એટલે જેવી તમે એફડી તોડાવી અને હોસ્પિટલનું બિલ ચૂકતે કર્યું, એણે પોતાના કર્મચારીઓને આપ્યું, કર્મચારીઓ ખર્ચ કર્યો, એ અર્થતંત્રમાં ફરતું થયું. એટલે જે નાણું આરબીઆઈ એટલે કે વેપારી બેંકો નીચા વ્યાજે સ્વીકારે છે, પોતાની પાસે મૂકી રાખતા નથી, તો એ રૂપિયા ભલે મુદ્દતી થાપણો હોય, તમે એટીએમથી વિડ્રોલ ના કરી શકો, તમે એને ગમે તેની વ્યક્તિ એની સામે ચેક ના લખી શકો, પરંતુ તે રૂપિયા અર્થતંત્રમાં સ્થિર નથી. તે રૂપિયા અર્થતંત્રમાં તરલતા સ્વરૂપે આવે જ છે અને એટલા જ માટે તેને પણ નાણાંનો પુરવઠો ગણવો જોઈએ. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત મેં તમને કહી કે મોડર્ન કન્સેપ્ટ, આધુનિક સમયના અર્થશાસ્ત્રી શું વિચારતા હતા અને પરંપરાગત અર્થશાસ્ત્રી નાણાંના પુરવઠા વિશે શું વિચારતા હતા. હવે જો આપણે નાણાંના કમ્પોનન્ટ્સ ભણવાના છે. કમ્પોનન્ટ્સ એટલે કે ઘટકો. હવે હું તમને એવું પૂછું કે વોટ ડુ યુ મીન બાય કમ્પોનન્ટ્સ, તો જો જેનાથી એ વસ્તુ બને, એવું કહેવાય છે હિન્દુ ધર્મમાં મર્યા પછી બાળવામાં આવે છે, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં દાટવામાં આવે છે, શીખ ધર્મમાં પણ બાળવામાં આવે છે, પારસી ધર્મમાં એક ચોક્કસ જગ્યાએ એનો મૃતદેહ મૂકી એના ઉપર ચોક્કસ વિધિ કરી અને વલ્ચર્સ, સ્કેવેન્જર્સ એટલે કે ચીલ, સમળી અને બીજા ભૂખ્યા ઢોર, એ લોકોને ખાવા માટે છોડી દેવામાં આવે છે. તમે કહેશો કે સર આવું કેમ? પોતાની માં, પોતાનો પિતા, પોતાનો પુત્ર, એને કૂતરા બિલાડાને ખાવા માટે છોડી દેવા. પણ જો ધર્મની ફિલોસોફી જો, એ ધર્મ, આપણે એવું કહીએ છીએ કે પંચ મહાભૂતોથી બનેલું આ માનવદેહ પંચ મહાભૂતોમાં વિલીન થઈ જશે. मिट्टी से जन्म लिया है, एक दिन खाक हो जाना है, इस्लाम धर्मમાં. પરંતુ પારસી ધર્મ એવું કહે છે કે જીવતા જીવત તો આ મનુષ્ય શરીર કોઈને કામ ના આવી શક્યું, પણ મર્યા પછી કોઈ ભૂખ્યા જાનવરનું પેટ જ ભરાઈ શકે. જો કેટલી અદ્ભુત ફિલોસોફી છે. And that's why we have to respect each and every religion, because maybe we are not knowing the exact the philosophy of a certain religion. આ વાત મેં એટલા માટે કહી કે જ્યારે ઘટકોની વાત કરીએ તો આપણા હિન્દુ શાસ્ત્રોમાં એવું લખેલું છે કે મનુષ્ય શરીર એ પંચ મહાભૂતોનું બનેલું છે. હવે પંચ મહાભૂત એટલે કે જમીનથી બની માંસપેશીઓ, આકાશથી બન્યા હાડકા, આપણા શરીરમાં પાણી હોય છે, આપણા શરીરની અગ્નિ તપિશ હોય છે, અને વાયુ. તો વાયુ, અગ્નિ, જળ, જમીન અને આકાશ, આ પંચ મહાભૂતોથી આપણું માનવદેહ બને. અને આ જ માનવદેહ તે પંચ મહાભૂતોમાં, પંચ તત્વોમાં વિલીન થઈ જાય છે જ્યારે તેને બાળવામાં આવે છે. એટલે એ એક સાયન્ટિફિક પ્રોસેસ છે. Why I am telling this to you? તો જે રીતે આ પંચ મહાભૂતોથી મનુષ્ય શરીર બન્યું, ત્યારે આપણા માનવદેહના ઘટકો કહેવાય છે
એ જ રીતે નાણાંનો પુરવઠો જેનાથી બને એને નાણાંના પુરવઠાનો ઘટકો કહેવાય. તો કે નાણાંના પુરવઠામાંથી શેનો સમાવેશ થાય? તો કે લીગલ મની, કાયદા માન્ય નાણું, બેંક નાણું, પછી વેલોસિટી ઓફ મની એટલે કે નાણાંનું ચલણ વેગ, નિયર મની એટલે નાણાં જેવી અસ્ક્યામતો તે બધી જ નિયર મની તરીકે ઓળખાય છે. M1 અને M4 એ મેં સમજાવેલું, અને લાસ્ટમાં એનું કન્ક્લુઝન. તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ લીગલ મની. તો કે કાયદા માન્ય નાણું કોને કહેવાય? હું તમને એમ કહું તો કોઈ બી વ્યક્તિ કે કોઈ બી સંસ્થા ચલણી નાણું બહાર પાડે તે કાયદા માન્ય નાણું નથી. આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવતું નાણું જ કાયદા માન્ય નાણું છે. એટલે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવતું નાણું તે કાયદા માન્ય નાણું છે. એનો એક સિરીઝ હોય, ફ્રાન્સમાંથી પ્રિન્ટ થાય, જર્મનીમાંથી એની ઇંક આવે, અને નાણું છાપવા માટે પણ સર્ટેન ખર્ચ કરવું પડે છે. એની અંદર જે ઇંક વપરાય છે તેના ઉપર પાણી નાખી દેવાથી તે સ્પ્રેડ થતી નથી, અને લાંબા સમય સુધી પણ તમારા પાકીટમાં કોઈ સર્ટેન તમારી મધરે કે કોઈક મંદિરમાંથી તમને મળેલી નોટ તમે વર્ષો સુધી સાચવી રાખો છો, પરંતુ એને ખોલો છો તો ક્યારેક વચ્ચેથી એના કોવાઈ જતી નથી, એ સ્ટેન થતી નથી, કારણ કે એની અંદર વપરાતો જે કાગળ છે એ બહુ જ સ્પેશિયલ કાગળ હોય છે, અને એ સર્ટેન એવા કન્ટેન્ટથી બને છે કે એ લાંબા સમય સુધી એ ડ્યુરેબિલિટી એની એવી હોય જે ટકે, જે સામાન્ય કાગળ કરતાં અલગ હોય છે. તો ચલણી નાણું બહાર પાડવા માટે પણ ખર્ચ તો કરવો જ પડે છે. એક પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવો પડે છે, એ આખો ફર્મો સેટ કરે છે, એક જગ્યાએથી ઇંક આવે છે, એક જગ્યાએથી પેપર આવે છે, અને પછી એના ઉપર છાપકામ થઈ, કટિંગ થઈ તમારી પાસે આવે છે. તો તમે એવું ના સમજો કે કાગળને છાપવાનો ખર્ચ નથી. છે, ચોક્કસ છે. એની પ્રિન્ટિંગ અને એમાં વપરાતો કાગળ, એના અંદર વપરાતા એમ્બ્લમ, અને એની અંદર વપરાતા વિશિષ્ટ પ્રકારના ચિહ્નો અને એની ખાસિયત, એ બધું જોતા એને ચલણી નોટો છાપવાનો પણ સર્ટેન ખર્ચ થાય છે. એટલે નાણાંના પુરવઠાના ઘટકોમાં સૌથી પહેલા છે કાયદા માન્ય નાણું. એટલે કાયદા માન્ય નાણું કોને કહેવાય? તો કે જે આરબીઆઈ બહાર પાડે. તમે અને હું બહાર પાડીએ કાયદા માન્ય નાણું નથી મિત્રો. એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત અને કિસ્સો તમે કહું, જે અમેરિકામાં બન્યો. એક વ્યક્તિએ લોકોને એ રીતે ઉલ્લુ બનાવ્યા કે એણે એક મશીન બનાવ્યું, અને એ મશીનને ગોળ ગોળ ફેરવવામાં આવે, અને પછી તે મશીનમાંથી એક ડોલર, અમેરિકન ડોલર બહાર આવે. એટલે કે નોટ છાપવાની મશીન તે વ્યક્તિએ બનાવી. હવે બહુ ધ્યાનથી સમજજો, નોટ છાપવાની મશીન તેને બનાવી, પણ એમાં એણે એવું કહ્યું કે આ મશીનમાં જ્યારે કોઈ પણ પ્રકારની ખામી આવે, એ બંધ પડે, કે આમાં ચલણી નોટો આવવાનું બંધ થઈ જાય, તો તમારે એને ખોલવી નહીં, તમારે એને મારો સંપર્ક કરવો, અને હું એમાં જે રિપેરિંગ ખર્ચ થશે એ કરી આપીશ, ને તે ફરીથી ચલણી નોટો બહાર પાડવાનું શરૂ કરી દેશે. અદ્ભુત વાત. લોકોને એણે બતાવ્યું કેવી રીતે નોટ બહાર પડે છે. લોકોએ જોયું કે આ તો એકદમ ઓરિજિનલ જેવી છે, અને આમાં કોઈ ભેદ કોઈ વ્યક્તિ ક્યારેય પણ કરી જ ન શકે. એટલી બધી ઓરિજિનાલિટી, અને સેમ નોટ છાપે છે. ધડાધડ લોકોએ ઓર્ડર બુક કર્યા, અને તે વ્યક્તિએ એટલી બધી મશીન વેચી કે વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની ગયો. ઉપરાંત હવે જ્યારે આ સમગ્ર વાતની ઘટનાનો ખુલાસો થયો, ત્યારે અમેરિકામાં તેના ઉપર કેસ ચાલ્યો, અને તે વ્યક્તિ નિર્દોષ છૂટી ગયો, કારણ કે તેના વકીલે એક અદ્ભુત દલીલ રજૂ કરી છે. હું તમને અહીંયા કહેવા જાઉં છું. મિત્રો, એણે એક એવી મશીન બનાવી જેની અંદર ઓલરેડી ઓરિજિનલ નોટ જ હતી. હવે એણે 1000 ઓરિજિનલ નોટ કે 2000 એક ડોલરની ઓરિજિનલ નોટ મૂકી હોય, અને જેવી જ એનો સંચો ચલાવવામાં આવે એટલે એક નોટ ત્યાંથી નીકળી અને બહાર એક જે સ્પેસ આપેલો, એમાંથી એક નોટ બહાર નીકળી.
તમે એને મેચ કરો તો ઓરિજિનલ જેવી લાગે, એ ઓરિજિનલ જ હતી. માની લો કે એની અંદર એને 2000 એક ડોલરની નોટ મૂકી, તો યાર એ 2000ની નોટ, અને પાછી વડે એવી કન્ડિશન મૂકી કે તમારે એક દિવસમાં આટલી જ નોટ મળશે. તો વ્યક્તિઓએ વિચાર કર્યો કે ચલો લાંબા ગાળે તો આપણે આટલી બધી નોટોના માલિક બનીશું. એક દિવસમાં તમને માની લો કે 200 જ ચલણી નોટો, $200 જ મળશે કે $100 જ મળશે, તો $2000 પૂરા થતા 20 દિવસ તો લાગે. એટલે એને 20 દિવસમાં તો ઘણી બધી મશીનો વેચી દીધી શરૂઆતના તબક્કા. હવે જ્યારે તે મશીન ફેરવવામાં આવે અને $2000 પૂરા થઈ જાય ત્યારે એમાંથી નોટ આવવાનું બંધ થઈ જાય. એટલે પેલા લોકોને કીધું હતું કે ભાઈ ખરાબ થઈ જાય તો પેલા જોડે ફરી આવે, પેલો ફરી થોડી ઘણી નોટ અંદર મૂકી દે, અને પછી કે જો આ છાપવાનું શરૂ થઈ ગયું, ફરી એની પાસે એ ઇંક ખતમ થઈ ગઈ હોય કે એવું કંઈ, અને આ નવી વસ્તુ નાખી તેવું કંઈ એની પાસેથી પૈસા લઈ લીધા. હવે જ્યારે એના પર ફ્રોડનો કેસ ચાલ્યો ત્યારે એના કોર્ટે એવી અદ્ભુત દલીલ કોર્ટમાં એના વકીલે રજૂ કરી કે મારા ખરેખર તમે જ્યારે તમારા દેશના ચલણનું તેની મધ્યસ્થ બેંક સિવાય તમે છાપો છો ચલણી નાણું, તો તમે ગુનેગાર છો. તો કે મારા કસ્ટમરે તો ચલણી નોટ છાપી જ નથી, તેણે તો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને એક પ્રોડક્ટને માર્કેટમાં વેચ્યું છે. જે લોકોએ ખરીદ્યું છે એ ગુનેગાર છે અથવા એ મૂર્ખ છે. તો કોઈ વ્યક્તિ જો ધંધાની કુને જાણતો હોય ને એણે જો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને અમુક લોકોને કોઈક વસ્તુ વેચી છે, ભલે એ નોટો છાપવાની મશીન જ હોય, પણ એણે પોતે નોટ છાપી નથી. તમે જોઈ શકો છો, એને કોર્ટમાં સાબિત કર્યું કે આ નોટ ઓરિજિનલ જ છે અને આ રીતે બહાર પાડે છે, એ મશીન આ રીતે બહાર આવે છે, નોટને બહાર કાઢે છે. તો એ વ્યક્તિએ ચલણી નોટ છાપી જ નથી, તો પછી એ વ્યક્તિ ઉપર ગુનો લાગુ થઈ શકે નહીં. આવો અદ્ભુત કિસ્સો. એટલે લીગલ મનીમાં એ મની કે જે મધ્યસ્થ બેંક છાપે, તમે હું કે બીજો કોઈ પણ વ્યક્તિ કે સત્તા છાપે, એ સપ્લાય ઓફ મની નથી. દરેક દેશની મધ્યસ્થ બેંકને ચલણી નોટો છાપવાનો અધિકાર હોય છે. અને મેં તમને કહ્યું તેમ 200 કરોડની અનામતો આરબીઆઈ પાસે સરકારે જમા કરવી પડે, જેમાં 115 કરોડનું સોનું અને 85 કરોડની સરકારી જામીનગીરી હોય. આ 200 કરોડની અસ્કયામતોની સામે આરબીઆઈ સરકારને ચલણી નોટો બહાર પાડીને આપે છે, અને ભારતમાં તે ચલણી નોટો બહાર પાડવાનું રાઈટ, એનો અધિકાર આરબીઆઈને ઈસવીસન 1949થી મળેલો છે, જેમાં તે ₹2 લઈને ઉચ્ચતમ મૂલ્યની કાગદી ચલણી નોટો એટલે કે ₹2000 સુધીની નોટ બહાર પાડે છે. જ્યારે ₹1ની નોટ અને તમામ સિક્કાઓ ભારત સરકાર અને તેનું વિત્ત સચિવ જેની સાઇન હોય છે ₹1ની નોટ ઉપર, તેઓ બહાર પાડે છે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. તે પછી છે બેંક મની. તો મિત્રો, બેંકમાં 2 પ્રકારની થાપણો હોય, એક ચાલુ થાપણો, એક મુદ્દતી થાપણો. ચાલુ થાપણોમાં પાછા 2 પ્રકાર હોય, કરંટ એકાઉન્ટ એટલે કે ચાલુ ખાતાની થાપણો, અને બચત સેવિંગ એકાઉન્ટ એટલે કે બચત ખાતાની થાપણો. જ્યારે એફડી મુદ્દતી થાપણો, જેને ટાઈમ ડિપોઝિટ કહેવાય છે, એમાં એફડી ફિક્સ ડિપોઝિટનો સમાવેશ થાય છે. તો લીગલ મની પછી બેંક મની. એટલે બેંક મનીમાં સરકાર પોતાના બેંકમાં કોઈ પણ શાખામાં આખા વર્ષ દરમિયાન કેટલા પ્રકારના સોદાઓ થયા, કેટલા નવા એકાઉન્ટ ખોલ્યા, કેટલા બંધ કર્યા અને કેટલો નાણાકીય વ્યવહાર કર્યો તેની માહિતી આપે છે. અને તેના આધારે નાણાંના પુરવઠાના વિવિધ પ્રકારના અંદાજો તૈયાર કરવામાં આવે છે. તો નાણાંનો પુરવઠો એટલે કે બેંક મની મધ્યસ્થ બેંક દ્વારા વેપારી બેંકોનું સંચાલન કરવામાં આવે છે, અને તે વેપારી બેંકોમાં જેટલી પણ થાપણો, બચત અને મુદ્દતી થાપણો એટલે કે કરંટ સેવિંગ એન્ડ ફિક્સ ડિપોઝિટમાં કરવામાં આવ્યું છે તેને બેંક મની કહેવામાં આવે છે. વેલોસિટી ઓફ મની એટલે કે એક હાથથી બીજા હાથમાં નાણું જે ફરે તેને તેનો ચલણ કહેવાય. બધું જ મેં ભણાવી દીધું છે. મજાની વાત તો એ છે, હું એટલી ઇન્ડેપ્ટેડ ચર્ચા અગાઉ કરી લઉં છું કે આ બધા મુદ્દાઓ હોય તમને સમજાશે એકદમ સરળતાથી. એક હાથથી બીજા હાથમાં નાણાંનો પુરવઠો જે ફરે, નાણું જે ફરે
તે કુલ સોદાઓની સંખ્યા અને નાણાંના મૂલ્ય વડે ગુણતા તમને જે આંક મળે છે તેને નાણાંની કુલ તરલતા કહેવામાં આવે છે મિત્રો. ટોટલ લિક્વિડિટી ઓફ મની. મેં તમને કહ્યું હતું કે માની લો કે 2000ની નોટ 5 વ્યક્તિઓના હાથમાં ફરીને તમારી પાસે આવે તો તમને નાણાંનો કુલ પુરવઠો 10,000 એટલે કે નાણાંનું મૂલ્ય ગુણ્યા કુલ સોદાઓની સંખ્યા. તો નાણાંનું મૂલ્ય છે 2000 અને કુલ સોદાઓની સંખ્યા થઈ 5, તો આપણને નાણાંનો પુરવઠો એટલે કે કુલ તરલતા મળી 10,000. એનો એક હિસ્સો 2000 તે નાણાંનો પુરવઠો છે. So supply of money is the part of total liquidity of money. Fine. તો લિક્વિડિટી એ ખૂબ જ મહત્વની છે અને એટલા જ માટે નાણાંની વેલોસિટી એટલે કે તરલતાને પણ નાણાંના ઘટકો તરીકે માનવામાં આવે છે. જેટલી નાણાંની તરલતા વધારે હોય એટલા અર્થતંત્રમાં આર્થિક સોદાઓ વધારે થાય અને એટલું જ અર્થતંત્ર વધારે ઝડપથી આગળ વધે. જેટલા આર્થિક સોદાઓ વધારે થશે એનો અર્થ એટલું અર્થતંત્રમાં ઉત્પાદન વધશે, રોજગારી વધશે, વપરાશ વધશે. ઉત્પાદન વધવાને કારણે, રોજગારી વધવાના કારણે અર્થતંત્રમાં નિત નવા ઉદ્યોગો શરૂ થશે જેને ઔદ્યોગિકરણ કહેવાય અને તેનાથી દેશનો આર્થિક વિકાસ થશે. સો કેન આઈ સે ધેટ the development of the economy is dependent on the savings and investment, and saving and investment cannot be possible without the banking. તો સપ્લાય ઓફ મની તે સંદર્ભમાં પણ બહુ મહત્વનું છે. તો હવે આ વાત નિયર મની. નિયર મની એટલે કે નાણાં જેવી અસ્કયામતો, બરાબર. The assets which is work like a money. જે સ્વયં નાણું નથી પરંતુ જે નાણાં જેવી રીતે કાર્ય કરે છે એની એબ્સન્સમાં, જેમ કે ચેક, હુંડી, ડ્રાફ્ટ, બરાબર, ડીડી આપણે કરીએ છીએ. તમે કોઈ વ્યક્તિને નાણાંની જગ્યાએ ચેક આપી શકો? યસ, મોટાભાગના વેપારીઓ આપે છે. આનાથી બે મહત્વના કાર્યો થાય છે. નંબર 1, બેંકમાં એની એન્ટ્રી રહે છે, આર્થિક વ્યવહારો સરળ અને સુરક્ષિત બને છે. એટલે કે જે તે આપનાર વ્યક્તિના એકાઉન્ટમાં ડેબિટ અને લેનાર વ્યક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ તરીકેની એન્ટ્રી બોલે છે. માટે આર્થિક વ્યવહારોને સરળની સાથે સુરક્ષિત બનાવવા માટે પણ બેંક મનીનો ઉપયોગ કરવામાં આવે છે. તો બેંક મનીમાં, નિયર મનીમાં ચેક, હુંડી, ડ્રાફ્ટ આ બધાનો હવે તો ક્રિપ્ટો કરન્સી જેવી કરન્સી પણ નિયર મનીમાં સમાવેશ કરવામાં આવી છે. અને ત્યારબાદ છે મિત્રો, હવે ક્રિપ્ટો કરન્સી છે, પછી જો શેર બજાર, તો તમે એવું કહેશો કે શેર સર્ટિફિકેટ કઈ રીતે નાણાં? અરે યાર, which is not act like a money but you can convert into money very easily. It is called all very near money. નાણાં જેવી અસ્કયામત. માનો કે તમારી પાસે શેર સર્ટિફિકેટ છે તો તમે શેર સર્ટિફિકેટ ગમે ત્યારે વટાવી શકો છો, એને ગમે ત્યારે વેચી શકો છો, તમે હુંડીને વટાવી શકો છો. અને જ્યારે તમે શેર સર્ટિફિકેટ વેચો, તમારી પાસે રહેલા શેર કોઈ કંપનીના વેચો, તો ઓટોમેટિક તમને નાણું મળી જાય છે કે પૈસા મળી જાય છે. તો મહત્વની વાત એ છે કે જે નાણાંનો પુરવઠો છે તે નિયર મનીમાં શેર માર્કેટમાં રોકાયેલા રૂપિયા, તે પછી નાણાંની જેમ કાર્ય કરતા ચેક, ડ્રાફ્ટ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ, બરાબર. હવે તો લોકોએ કેશમાં નાણાં પોતાના પાકીટમાં રાખવાનું છોડી દીધું છે, કારણ કે વ્યક્તિઓને ખબર છે કે ક્યાંય પણ જઈશું તો આપણે આને સ્કેન કરી શકીએ છીએ. દેન વાય વી નીડ સચ અ થિંગ્સ વિચ ઇઝ becomes a risky. તો મિત્રો,
આ તમે નિયર મની પણ જોયું, જે સ્વયં નાણું નથી પરંતુ તેને ખૂબ ઝડપથી નાણાંમાં ફેરવી શકાય છે તેવી તમામ પ્રકારની અસ્કયામતોને આપણે અવેજ નાણાં તરીકે અથવા તો બહુ નજીકના નાણાંના પુરવઠાના સંદર્ભમાં સમજીએ છીએ. હવે છેલ્લું છે M1 અને M4. તો મિત્રો M1 શું છે અને M4 શું છે? M1 એ નાણાંના પુરવઠાનો સંકુચિત ખ્યાલ છે, જેમાં લોકો પાસે પડેલી થાપણો પ્લસ આરબીઆઈ પાસે પડેલી થાપણો અને વેપારી બેંકોની ચાલુ થાપણોનો સમાવેશ થાય છે. અગેન ધેટ ટ્રેડિશનલ એપ્રોચ ઓફ સપ્લાય ઓફ મની. એનો જે પરંપરાગત ખ્યાલ છે, તો કે નાણાંનો પુરવઠો એટલે શું? તો કે નાણાંનો પુરવઠો એટલે મધ્યસ્થ બેંક દ્વારા બહાર પાડવામાં આવતું ચલણી નાણું અને તેની અનામતો પ્લસ વેપારી બેંકોમાં પડેલી ચાલુ અને મુદ્દતી ખાતાની અનામતો. આનો અર્થ એવો થયો કે જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હતા તેઓ તો મેં કહ્યું તેમ નાણાંના પુરવઠામાં અને પોતાનો નાણાંના પુરવઠાનો ખ્યાલ માનતા જ નહોતા. બટ મોડર્ન ઇકોનોમિસ્ટનું થિંકિંગ, મોડર્ન ઇકોનોમિસ્ટની માન્યતા એ અલગ હતી. તે લોકો મુદ્દતી થાપણોને પણ નાણાંના પુરવઠામાં ગણતા હતા અને તે સંદર્ભમાં નાણાંના પુરવઠામાં અને તેના કમ્પોનન્ટ્સમાં એક નવું ફ્લેવર એડ થયું, જેને આપણે M1 અને M4 પણ કહીએ છીએ. M1 એટલે કે સંકુચિત નાણું, જેમાં વેપારી બેંકોની મુદ્દતી થાપણો સામેલ નથી, અને M4 એટલે કે M1 પ્લસ M2 પ્લસ M3 પ્લસ M4. Now what do you mean by M4? આ આરબીઆઈએ નાણાંના પુરવઠાના ને માપવાના વિવિધ માપદંડો રજૂ કરેલા છે, જેમાં M4 એટલે કે વિસ્તૃત નાણું, જેમાં વેપારી બેંકોની ચાલુ અને મુદ્દતી થાપણો સિવાયની પણ એવી થાપણો જે અર્થતંત્રમાં આરબીઆઈ પાસે છે અને અન્ય થાપણો પણ સમાવેશ કરે છે. કંઈક વિદેશી થાપણો અને ઊંડિયામણનો પણ સમાવેશ કરાય છે, જે અર્થતંત્ર માટે આપણે યોગ્ય નથી, પરંતુ એટલા માટે જ બરાબર, અને એટલા જ માટે એ લોકોએ જે વ્યાખ્યા આપી અને એના કરતાં આપણી વ્યાખ્યા જે મેં તમને સમજાવી એમાં ખૂબ ખૂબ તફાવત છે. એટલે તમારે એ 4 વ્યાખ્યામાંથી કોઈ પણ 2 વ્યાખ્યા લખવાની છે અને એ વ્યાખ્યાનો સંદર્ભ આપણે જ્યાં જ્યાં પણ અર્થશાસ્ત્રમાં આ ભણ્યા એ આવ્યું અને મેં આપને સમજાવ્યું. M1 એ સંકુચિત નાણું છે, જેમાં વેપારી બેંકોની માત્ર ચાલુ થાપણોનો સમાવેશ થાય છે અને બીજી કોઈ અન્ય થાપણોનો સમાવેશ થતો નથી. જ્યારે M4 એટલે વિસ્તૃત નાણું, જેમાં અર્થતંત્રમાં બીજી અન્ય થાપણોનો પણ સમાવેશ થાય છે અને અર્થતંત્રમાં વિદેશી ઊંડિયામણની બચતો એનો પણ સમાવેશ થાય છે. આના ડેટા દર વર્ષે સરકાર કલેક્ટ કરે છે, વિવિધ એજન્સીઓ પાસે એનું એનાલિસિસ કરાવે છે અને પછી ટેક્સેશન પોલિસીમાં વિવિધ પ્રકારના ફેરફારો સૂચવે છે. તો આ વાત થઈ M1 અને M4ની, અને એ સાથે જ આજનો આપણો આ ટોપિક મિત્રો અહીંયા પૂરો થાય છે. આઈ હોપ and I wish that you are all enjoying the certain wonderful topics જે અમે અહીંયા કવર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એકવાર ફરી આજનો આપણો જે મુદ્દો હતો આપણે સમરી જોઈ લઈએ. તે સપ્લાય ઓફ મની, પછી ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના, ડેફિનેશન એટલે કે વ્યાખ્યા, કન્સેપ્ટ ઓફ સપ્લાય ઓફ મની નાણાંના પુરવઠાના ખ્યાલો, કમ્પોનન્ટ્સ ઓફ સપ્લાય ઓફ મની નાણાંના પુરવઠાના ઘટકો, કન્ક્લુઝન અને સમીક્ષા. ત્યાં પછી આ બધી જ વ્યાખ્યા ભલે ઇંગ્લિશમાં લખી હોય, પરંતુ મેં તમને ગુજરાતીમાં પણ સમજાવ્યું છે. તો આ 4માંથી કોઈ પણ 2 વ્યાખ્યાઓ લખવાની. ત્યાર પછી તેનો ટ્રેડિશનલ અને મોડર્ન કન્સેપ્ટ, પરંપરાગત ખ્યાલ અને આધુનિક ખ્યાલ, અને તે પછી કાયદા માન્ય નાણું, બેંક નાણું, નાણાંનો ચલણ વેગ, નાણાં જેવી અસ્કયામતો M1 અને M4. તો આ 4 એ નાણાંના પુરવઠાના ઘટકો છે જેનાથી નાણાંનો પુરવઠો બને. તો આઈ હોપ
તમને લોકોને મજા પડી હશે અને નાણાંના પુરવઠાનો આ ખ્યાલ એ તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે આગળ નાણાંના પુરવઠાના માપદંડો અને તેના પર અસર કરતા પરિબળોની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું. ત્યાં સુધી જય હિન્દ, નમસ્કાર. હું વિદા લઉં છું. આપને ફરી એકવાર ઓનલાઈન સ્વયંપ્રભા ચેનલમાં ઇગ્નુના માધ્યમથી આપણે ફરી મળીશું. ધન્યવાદ અને જય હિન્દ.